તો ગાઈસ જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. ડીએન વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે સવારે વહેલા ઉઠી ચા પી અને ફ્રેશ થઈ ગયા છીએ. હવે જવું છે ગામમાં દૂધ ભરાવવા. તો મિત્રો હવે ઘરેથી નીકળવું છે દૂધ ભરાવવા. દૂધ ભરાવી આવી ખેતરમાં જે પણ કામ કરવાનું હોય તે કરી પછી તમને વ્લોગમાં બતાવું. વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. મારા કલ્પેશજીની સ્કૂલ ઉઠી ગઈ છે અંદર, બીજા બધા તો હજી સૂઈ રહ્યા છે. બે મારો છોકરો પણ હોઈ રહ્યો, એ બધા જાગી એટલે તમને બતાવું. બ્લોગમાં જોડાયેલા રહેજો. જુઓ મિત્રો, દેવ, માહી, વિદ્યા, હર્ષ બધા હજી સૂઈ રહ્યા છે. બધા ઉઠી એટલે તમને બ્લોગમાં બતાવું મિત્રો. એવાના ગાળા કાલે ચોળતા હતા, મને થોડા રહી જતા તો આજે જો ફરીથી ચોળવાનું કામકાજ ચાલુ છે. આવી લગભગ 2 ઓળીઓ છે, થોડી એ ચોળી દઈએ પછી ઘરે જઈ નોકરી જવા માટે નીકળી જઈએ. બ્લોગમાં જોડાયેલા રહેજો. ફાઇનલી મિત્રો એળા ચોળીને ઘરે આવી જાય છે. જે હું કહેતો હતો તને ઉઠી જઈ, મારો દેવ પણ ઉઠી જાય. હા લા એ તાર કોમનું નહીં, આ એળા યા તો બિલ દેવાના ગાળા કરવાના. અમારે એળા લેવા દેવાનો છે તો એળા તીબના હલાય ને હજી ગાળા કરવા પડી તો કદાચ જરૂર પડી. મિત્રો આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ અને હવે જવાનું છે ખેતરમાં. અને ઘરેથી ચા લઈને જવાનું છે નોકરીથી. અને તેને ફોન આવ્યો તો ખેતરમાં રોપડી ખેંચીએ છીએ મરચાવાળા, તો તમે ચા લઈને આવજો વહેલા આવો છો. તો આજે આપણે 6:30 ઘરે આવી ચૂક્યા છીએ અને ચા ઉકળે જ છે. તો ચા લઈને આપણે ત્યાં જઈએ. જો રોપડી ખેંચી ત્યાં મારા પપ્પા મારા ભાઈ બધા ત્યાં જ છે, તો આપણે ત્યાં ચા લઈને જવાનું છે. તો મળીએ આપણે ત્યાં જઈએ. ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો મિત્રો જુઓ ચા મુકાઈ ગયો જ છે, દૂધ વેળવાનું બાકી જ છે. ચા ઉકળે એટલે આપણે લઈ અને ત્યાં જઈએ. અને આપણે ચોળાના શેગોનું શાક પણ કરવાનું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ચોળાના શેગોનું શાક છે અને ચા ઉકળે એટલે આપણે લઈ જઈએ ખેતરમાં. ત્યાં મળીએ મિત્રો. ઘરેથી જો ચા લઈને નીકળી ગયા છીએ. હવે અમારી એક વિદ્યા ને હું બંને જણા ઘરેથી ચા લઈ અને ખેતરમાં આપવા નીકળી ગયા છીએ. તો ખેતરમાં જઈને વિડીયો બતાવું તો મિત્રો. ફાઇનલી અમે ઘરેથી ચા લઈને નીકળી ગયા છીએ, અમારી બેબી વિદ્યા ને હું બંને. તો હવે ખેતરમાં પોકવા જ આવી ગયા છે, નજીક જ છે ખેતર. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. ત્યાં અમે રોપડી દઈએ એ પણ તમને બતાવીએ. તો અમારું કામ આખો દાડો ખેતીવાડીને જ હોય છે. સવારે નોકરી, આખો દિવસ નોકરીથી કંટાળીને આવ્યા હોય પછી અહીંયા ઘરે આવીને પાછું ખેતરનું કામ કરવાનું હોય છે. તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો. મળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો, જો એક વાળી તો રોપડી ખેંચાઈ જઈ લાગે છે મને આવતા આવતા જ. એટલો તો આપણા માટે ફાયદો થઈ ગયો. મારી મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ, મારો ભત્રીજો બધા જુઓ રોપડી ખેંચી દીધી છે એક વાળી. મેં અંદર DAP ખાતર પણ નાખી દીધું છે અને ખાતર નાખીને રોપડી ખેંચી દીધી છે એક વાળી આપણી રોપડી. હેલો ગાઈસ, અમારા તો હવે એવું કરશો ખોળો. હજી તો એક વાળી ધ્યાન બાકી છે. ઓ જુઓ 3 ચપલાળી રોપડી આવે. મેં એક ચપલું ખોવાઈ ગયું છે તો મારા હર્ષ ઠાકોર અમારા ભત્રીજો ખોળવા માંડ્યો છે. ચોકણ પડી ગઈ એમને ખબર જ નહીં. હવે આપણે પણ ખોળાવવું પડશે. આ લીટી થઈને આટલા જ ચોકથી ખોળવાની. આ રી બાપા જો આ લીટી થઈને આટલા જ ખોળવાની. અને ઈ આવત નહીં પેલી છેલ્લી વાર આ જ આવે છે. શેળા વાળો આવે લે છેલ્લી એ વાતો દાદી આજે હવે હું ચલો જતો તો. તો જુઓ આ રીતની રોપડી ખેંચવામાં આવે. આગળથી એક પકડીને હેડે અને પાછળથી પણ એક જણાને જલી રાખવું પડે, કેમ કે
આ ચપલું જડી ગયું પાછું એ કળાક તો મેળો લેવું એક વાળી રેપડી દેવરે જઈશ ને બીજી વાળી દેવાનું ચાલુ કમ્પ્લીટ તો બીજી વખત રોપી દેવાનું ચાલુ બીજો ઓટો હવે દાડો હાથની ગયો અંધારું થવા જ થયું છે એટલે હવે અમે ઘેર જવું જેટલું દેવરાય એટલું દોઈશી અને પછી ઘેર જવાનું ટુવા દેવાના હતા ટુવા દેવરાઈ જાય જે વિલોણા હતા મરચાં ડોકા એને પોણી વેડી દીધું છે જો અહીંયા આ ભેની માટી લાગે છે ને અને આ બધી કોરી આ જો એકણ મરચાંને પાણી વેલવું છે કારણ કે મરચાં વિલાઈ ના જાય હવે 2 વાટા બાકી છે ને 2 વાટા ખેંચી રહ્યા પછી આપણે ઘરે જવાનું છે અંધારું પણ થઈ ગયું છે તો મિત્રો રોટલી ખેંચતા ખેંચતા જો રાતના 8 વાગી જાય છે પણ થોડા દિવસથી રહી જતું હતું એટલે તો પૂરું કરી દઈએ આજની મેળા બગડા નહીં આજની મિત્રો રોપડીને બધું કામકાજ ટોટલી 2 વાળી ખેંચી નાખી છે ટોટલી કામકાજ રોપડી ખેંચવાનું પૂરું થઈ ગયું છે અને લાગી છે તરસ તો હું આપણા બોરી પાણી પીવા જાઉં છું ડબલામાં પાણી પટી ગયું હતું તો બોરી પાણી પીવા જાઉં છું જો પેલી લાઇટ બળો એટલા જવાનું છે પાણી પીવા રાતના હેરતા હેરતા પાણી પીવા નીકળી ગયો છું તો મિત્રો ફાઇનલી બોર ઉપર પહોંચી ગયા છીએ જુઓ તો આપણે પાણી પી લઈએ તો મિત્રો સખત તરસ લાગી હતી હવે શાંતિ થઈ 1 કલાક હમટી રોપડી ખેંચી તરસ તો લાગે જ તો મિત્રો હવે પાણી પી રહ્યા હવે નીકળીએ ઘરે આપણે ખેતરમાં જઈ પછી ઘરે નીકળીએ વ્લોગમાં જોડાયેલા રહીજો આજના વ્લોગમાં આટલું જ અને જો મારા ડીએન વ્લોગના વિડીયો ગમતા હોય તમને તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી